પોલીસ કમિશનરે જીએસ મલિકે ઈસનપુર અને ચંડોળા તળાવ વિસ્તારનું નિરીક્ષણ કર્યું। ઈસનપુર તળાવમાં દબાણો દૂર કર્યા બાદ ત્યાં ચાલી રહેલી આગળની કાર્યવાહીનું તેમણે મૂલ્યાંકન કર્યું। કમિશનરે ડીસીપી ઝોન 6 સહિતના અધિકારીઓ પાસેથી કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું। ત્યારબાદ ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી પણ સમીક્ષા કરવામાં આવી। તળાવોનું સંરક્ષણ, ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું તેમજ ભવિષ્યમાં સમસ્યાઓ ન સર્જાય તે માટેના પગલાં અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ચંડોળા તળાવ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે રીતે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। ઈસનપુર તળાવ ખાતે જે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચાલી રહેલી આગળની કાર્યવાહીનું તેમણે મૂલ્યાંકન કર્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, પોલીસ કમિશનર જીએસ મલિકે ઈસનપુર અને ચંડોળા તળાવ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ચાલી રહેલી કામગીરી અંગે તેમને માહિતી મેળવી હતી। શું વિગત મળી રહી છે? બિલકુલ અન્વી કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે જીએસ મલિક છે તેમના દ્વારા આજે વહેલી સવારે જ ઈસનપુરની અંદર જે ચંડોળા તળાવ આવેલું છે તે ચંડોળા તળાવનું થોડાક સમય પહેલા જ ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આજે ફરી એક વખત શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ચંડોળા તળાવનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ તો ડિમોલેશન બાદ આ પહેલી મુલાકાત કહી શકાય શહેર પોલીસ કમિશનરની અને તાજેતરની અંદર જ જે આ ઘટનાઓ જે ડિમોલેશનની ચાલી રહી હતી તેને શહેરના અલગ અલગ વિસ્તારની અંદર તમામ જગ્યાઓ ઉપર ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ અત્યારે જો વાત કરવામાં આવે તો જે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું તેની અંદર શહેર પોલીસ કમિશનરની સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે હાજર રહ્યા હતા। સેક્ટર એટલે કે જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓ હોય, ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ હોય તેમજ ઝોન 6 ડીસીપી પણ અધિકારીઓ સાથે તેમજ થાના અધિકારીઓ સાથે હાજર રહ્યા હતા અને સમગ્ર જે કામગીરી હતી તેની સમીક્ષા છે તે પણ કરવામાં આવી છે। તેની સાથે સાથે તમામ ઝીણવટભરી તપાસ એટલે કે ઝીણવટભરી વાત છે તે તમામ અધિકારીઓને શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે।